સ્વામિનારાયણના સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ધર્મ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપદાસ સામે ફરિયાદ દાખલ થઈ છે। બે સંત ઉપર મયુર કાસોદરિયા નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે। ધર્મ સ્વરૂપદાસે ફેસબુકથી મહિલા સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ પણ આપવામાં આવી અને દુષ્કર્મ કર્યાની મહિલા તરફથી ફરિયાદ કરાઈ। 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનું મહિલાએ આરોપ લગાવ્યો છે। ખેરસરા ગ્રામજનોનો ધર્મ સ્વરૂપદાસ સામે આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સ્વામી લાગવગ હોવાથી પ્રકરણ દબાવે છે તેવો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। આ સિવાય ગ્રામજનોએ કહ્યું છે કે સ્વામી દોષિત હોય તો સજા થવી જોઈએ। માયાવદર પોલીસ સ્ટેશનમાં આ આખા જ મામલે ફરિયાદ દાખલ થઈ છે। એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી। કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા। એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે। આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય તમને કેવું લાગે? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ। તમારા ધ્યાનમાં આવી કેટલામી ઘટના હશે? આ ત્રીજી ઘટના છે। આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી સ્વામીજી ગમે લાગવગ કરીને બોધું કરી નાખ્યું। છોકરી મંદિરની અંદર હતી શંકરની। આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી। અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી। ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી। કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી। અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી તો અમારેથી ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ છે, ચાલુ છે। મને વિશાલે ઢેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયાવાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે તો એના અનુસંધાને હું અહીંયા આ ખરેખર તો હોવું ન જોઈએ। જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ। અમે તો બીજું શું કહી શકીએ? જો એમને ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ। અમારે જે મિટિંગ બોલાવવાની છે અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને। રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટાના ભાયોદર ગામમાં જે મૃદાવન સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સંસ્થા આવેલી છે। ત્યાં રાજકોટની એક મહિલાએ 2 સંતો ઉપર દુષ્કર્મ કરવાની ફરિયાદ કરાવેલી આવે છે। હાલ જે દુષ્કર્મની ફરિયાદ કરવાના આધારે આપણે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સ્કૂલ છે ત્યાં દુષ્કર્મની ફરિયાદ કરવામાં 2 સંતો સાથે ફરિયાદ કરવામાં આવેલી હતી। અને હાલ જે સ્થાનિક લોકો પણ એવું કહી રહ્યા છે કે આની પેલા 3 વર્ષ પહેલા પણ એક ફરિયાદ થયેલી હતી અને એને પણ છાવરવામાં આવેલી હતી। અને હાલ જે સંસ્થા છે ત્યાં લોકોનો બહોળો સંખ્યામાં ઉમટી પડ્યા છે અને લોકો કહી રહ્યા છે કે અહીંયા પણ 3 વર્ષ પહેલા પણ ફરિયાદ થયેલી હતી। અને આ જે ભાયોદરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી છે આ બાબતે। અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી।